અમરેલીના કથિત નકલી લેટર કાંડ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। તાજેતરમાં આ કેસમાં જામીન ઉપર બહાર આવેલા મનીષ વઘાસિયાએ આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા, જેમણે જણાવ્યું હતું કે પોલીસ મુકેશ સંઘાણી, દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, ભાવુક ઉઘાડ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સુરેશ શેખવા સહિતનું નામ લેવા માટે મારીને દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેસમાં પોતાનું નામ ઉછળતા હવે તેઓ એક્શનમાં આવ્યા છે। તેમણે આ મામલે હવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે અમરેલી લેટર કાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાએ માંગ કરી છે। તો આ સાથે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્રો સાથે મારે કોઈ લેવા દેવા નથી અને પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું। ત્યારે દિલીપ સંઘાણીના આ પત્ર બાદ હવે અમરેલીના પૂર્વ સાંસદ વિરમજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં દિલીપ સંઘાણીએ હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગ કરી છે। ત્યારે વિરમજી ઠુમ્મરે દિલીપ સંઘાણીની પ્રશંસા કરી હતી। આ સાથે તેમણે ગૃહમંત્રીનો પણ નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી। તેમજ પીઆઈ પરમાર અને જેમણે દીકરીને મારી તે બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો આ તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કો ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની। ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ। ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે કરી। આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી। પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે। ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે। મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે। મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી। ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે। ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આ રીત બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે। જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી। કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વિજયભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આવા કોઈ બહાર ના આવે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા, જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પતો ગાયો, બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પતો ગાયો, બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટ્ટો માર્યો, મારે આ નિશાન દેખાડી ગયો છે, બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો। કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે? અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના, રાજાશાહીમાં પણ આવા કોઈથી કોડા મારવામાં નહોતા આવતા। એ રીતે એક યુવાનને, હું મનીષને ઓળખતો નથી, પરંતુ યુવાનને મારવામાં આવ્યો, પાયલની હાજરીમાં મારવામાં આવ્યો, અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસીભર્યું કૃત્ય છે, અમરેલી જિલ્લાની આબરૂને ધૂળ ધાની કરનારું કૃત્ય છે, અને છતાંય જે સાંસદ સુરજઈને ફાંકા ફોજદારી કરે છે કે માપમાં રહેજો। શું માપમાં રહેવાનું છે? તને તો કોઈ ખબર પડતી નથી, તને વાંચતા નથી આવડતું, તને લખતા નથી આવડતું। હમણાં કોઈ રાણપરિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે, તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે। ત્યારે માપમાં તો મારે કેવું છે, સાંસદ તમે રહેજો, માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો। અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું। હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે, અને મેં કહ્યું છે એમની, અને દિલીપભાઈ જે 4-5 વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે, એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં। એનો અર્થ શું છે? કોઈકના ઈશારે આ કૃત્ય થઈ ગયું છે। બહુ કદાવર નેતા છે,
મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર 1 સંસ્થા એના ચેરમેન છે. એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે, બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે. એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ, કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે, અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમણે દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે. અને અમરેલીમાં ચેલેન્જ કરું છું, અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે. ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે, ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે, દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે, કાછડિયા બોલી રહ્યા છે, વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે. ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી? એ હું પૂછવા માંગુ છું. તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાવી હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે અને પાયલને કેવા સંજોગોમાં પકડવા પાછળ કોણ છે એ સાબિત કરવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે એવી મારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.